બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ, જેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ જીત તરફ આગળ વધી રહ્યા છે। 4 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આગળ છે। ચોથા રાઉન્ડના અંતે સતીશ પટેલ 8313 મતથી આગળ છે। કોંગ્રેસના ભીખા રબારીને પાછળ છોડે છે। જે રીતે ભાજપ ઉમેદવારથી કોંગ્રેસના ભીખા રબારી પાછળ છે। અહીંયા વડોદરાની માંજલપુર બેઠકની આ પેટા ચૂંટણીનું પરિણામ, ત્યારે 4 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આગળ નીકળી રહ્યા છે। સતીશ પટેલ ચોથા રાઉન્ડના અંતે 8313 મતથી આગળ છે। તો જોયું છે બધું, પ્રજા જનતા જનાર્દન જે ચુકાદો આપશે સ્વીકાર્ય છે, પણ મને વિશ્વાસ છે કે જનતા મને મત આપશે। અલ્પેશ સુથાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, 4 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારથી આગળ નીકળી રહ્યા છે, શું વિગતો? બિલકુલથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 4 રાઉન્ડ છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે। 4 રાઉન્ડની અંદર ભાજપના ઉમેદવાર છે સતીશ પટેલ, કે તેઓ હાલ આગળ ચાલી રહ્યા છે। જોકે શરૂઆતથી જ તેઓની લીડ છે તે આગળ ચાલી રહી છે। જે રીતે વાત કરીએ તો 4 રાઉન્ડની અંદર તેઓ છે તે આગળ ચાલી રહ્યા છે। ચોથા રાઉન્ડમાં જે સતીશ પટેલ છે તેમને 3596 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી છે કે તેમને 1133 મત મળ્યા છે। એટલે કે સતત ચોથા રાઉન્ડમાં ભાજપે કોંગ્રેસ સામે જે પોતાની નોંધપાત્ર સરસાઈ હતી તે જાળવી રાખી છે અને મતગણતરીનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો ત્યારથી જ તેઓ છે તે આગળ ચાલી રહ્યા છે। દરેક રાઉન્ડના અંતે ભાજપની લીડ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે જે રીતે વાત કરીએ તો 4 રાઉન્ડની અંદર ભાજપ છે તે સારી એવી લીડ સાથે હાલ આગળ વધી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે રીતે મતદારોનો ઝુકાવ પહેલેથી જ ભાજપ તરફ હતો, ત્યારે હવે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક મતદારો છે તે ભાજપને ઝુકાવ હોય તેવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે માંજલપુર બેઠક છે તેને પહેલાંથી જ ભાજપનો ગઢ ગણવામાં આવે છે અને આ વખતે પણ ક્યાંક ને ક્યાંક પોતાનો ગઢ છે તે ભાજપ સાચવી રાખે તેવી સ્થિતિ હાલ પ્રથમ 4 રાઉન્ડની અંદર દેખાઈ રહી છે। ત્યારે હવે મતગણતરી હજુ ચાલુ છે। આગામી જે રાઉન્ડ થશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે, પરંતુ હાલ અત્યારેની વાત કરીએ તો અત્યારે જે સતીશ પટેલ છે કે તેઓ મજબૂત સ્થિતિની અંદર દેખાઈ રહ્યા છે, કારણ કે જે રીતે તેઓ છે તે સારો અનુભવ ધરાવે છે, સહકારી ક્ષેત્રે હોય અથવા તો અન્ય જે હોદ્દા પર હોય તેઓ રહી ચૂક્યા છે। એટલે બિલકુલથી આ વખતે પણ ક્યાંક ને ક્યાંક સતીશ પટેલ છે તે બાજી મારે તેવી શક્યતાઓ હાલ ચોથા રાઉન્ડના અંતે દેખાઈ રહી છે, કારણ કે 8800 જેટલા મત છે કે તેનાથી તેઓ આગળ ચાલી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગળના પરિણામો શું આવશે, પરંતુ હાલ જે રીતે ભાજપના જે ઉમેદવાર છે કે તેઓ આગળ ચાલી રહ્યા છે। 4 રાઉન્ડ અંતે અલગ અલગ રાઉન્ડ છે કે તેની તબક્કાવાર ગણતરી છે તે થઈ રહી છે। ટૂંક સમયની અંદર જ આખું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે, પરંતુ હાલ જે રીતે ભાજપના ઉમેદવાર છે કે તેઓ આગળ ચાલી રહ્યા છે અને ખૂબ જ મજબૂત એવી લીડ છે, સારી એવી સરસાઈ છે અને દરેક રાઉન્ડની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપની જે લીડ છે તેમાં વધારો થતો જાય છે। જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।